નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપણે મળ્યા છીએ. સતત આપણે ઈ લર્નિંગ યુટ્યુબથી અભ્યાસ કરી રહ્યા છીએ. ધોરણ 12 અર્થશાસ્ત્ર એના કૃષિ વિશેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. કૃષિનો પાઠ જે યુનિટ નંબર 10 છે એના વિશે આપણે માહિતી લેક્ચર નંબર 1માં મેળવી હતી. આગળ નીચી ખેત ઉત્પાદકતા શા માટે રહે છે એ બધાની ચર્ચા આજના વિડીયો લેક્ચરમાં આપણે કરવાની છે. તો આપણે શરૂ કરીએ. ઔદ્યોગિક વિકાસનો પાયો, ત્યાંથી આપણે અટકાતા, ત્યાંથી આપણે શરૂ કરવાનું છે બીજો લેક્ચર. ઔદ્યોગિક વિકાસનો પાયો કેવી રીતે નખાણો. ભારતમાં કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્રે દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિશાળ વિકાસ હાંસલ કરી શકે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી, યાદ રાખજો, ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. અહીં એ નોંધનીય છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે, જેથી જ ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકાય છે. ફરીવાર જુઓ કે ભારત છે કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. આપણે જોયું ભારતની લગભગ 69% વસ્તી એ ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. અહીં નોંધનીય છે કે 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે. તેથી જ આપણે કહી શકીએ કે ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ, એમાં ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુનું માંગનું સર્જન કરી શકે. અને તમે જો ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે વાહન વ્યવહાર ઓછા હોય ઘણા ગામડા, તો લગભગ ગામડાઓમાં એક ઘરે એક બાઇક, ઘણીવાર એકથી વધુ બાઇકો પણ જોવા મળે. એટલે ગામડામાં બીજું કંઈ હોય કે ન હોય, પણ દરેક ઘરે 2 વ્હીલર તો જોવા મળે જ તે. આમ ઔદ્યોગિક વિકાસનો પાયો જે છે એ ઔદ્યોગિક વિકાસનો પાયો છે એ ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રમાંથી નખાયો છે એમ આપણે કહી શકીએ. હવેનો અને ખૂબ અગત્યનો પ્રશ્ન કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતા છે એની પાછળના કારણો કયા. નીચી ખેત ઉત્પાદકતા રહે અથવા ઓછું ઉત્પાદન થાય, ઓછી ખેતી થાય, પાક સારો ન થાય, એને કયા કયા કારણો અસર કરે છે. કેસીસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર, જેને અંગ્રેજીમાં કહેવાય. તો ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ હોય છે. તમે જો અત્યારનું તે તમે જુઓ તો ખેડૂતોને લગતું આંદોલન ચાલે છે અત્યારના દિલ્હીમાં. ખેતી અને ખેડૂત એની સાથે સતત ને સતત અમુક સંઘર્ષો, ઘર્ષણો અને વાદ વિવાદ એ ચાલતા રહે છે. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, મોટા ભાગની વસ્તી છે એ ખેતી પર નભે છે. આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી મુશ્કેલીઓ છે, જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. એક માપનું નામ છે પ્રતિ હેક્ટર. આમ જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચા જોવા મળે છે, જે માટેના કારણભૂત પરિણામો નીચે મુજબ હોઈ શકે. તો આવી નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય કારણો કયા. તો નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય 3 કારણો દર્શાવવામાં આવ્યા છે. પહેલું છે સંસ્થાકીય પરિબળો, બીજું છે ટેકનોલોજીકલ પરિબળો
અને ત્રીજું છે અન્ય પરિબળો. આ મુખ્ય એના 3 કારણો છે એ દર્શાવવામાં આવ્યા છે. ફરીવાર નીચી ખેત ઉત્પાદકના કારણો એમાં સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળોનો સમાવેશ થયો છે. તો આપણે સંસ્થાકીય પરિબળો કેવી રીતના અસર કરે છે, એ સંસ્થાકીય પરિબળો અસર કરે છે એના વિશે માહિતી મેળવીએ. તો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવાય. ફરીવાર સંસ્થાકીય પરિબળોમાં કોનો સમાવેશ થાય અથવા કોને કહેવાય? તો કે ભૌતિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે અને કાયદા દ્વારા જે પરિબળો અસર કરે એને સંસ્થાકીય પરિબળો કહે છે. કારણ કે ભૌતિક સુખ સુવિધા, દાખલા તરીકે જૂના જમાનામાં ગાડાથી, હળથી ખેતી કરતા, હવે એનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું, તો એ બધી ભૌતિક સુવિધા થઈ કહેવાય. કે ભાઈ બળદગાડામાં વાર લાગતી, ટ્રેક્ટરમાં તમે હેન્ડલ કર્યું એટલે ટ્રેક્ટર હાલવા માંડે તરત જ. તે ટ્રેક્ટરથી સારી ખેતી થઈ શકે, ખેડી શકાય. એમ ભૌતિક, સામાજિક, આર્થિક, કાયદાકીય પરિબળો એ સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન સ્તરનો થતો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે એમ કહી શકાય. આ સંસ્થાકીય પરિબળોમાં બીજો પેરેગ્રાફ જોઈએ તો આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાળી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધ અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે એમ કહી શકાય. તો આમ નીચી ખેતી ઉત્પાદકતાનું કારણ એક આ હતું. બીજું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. જો જમીન મહેસૂલથી આ બધા જે કર હતા એમ અગાઉ જમીન ઉપર મહેસૂલ કર નાખવામાં આવતો. તો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાળી પ્રથા. જમીનદારી પ્રથામાં જેની જમીન હોય એ જમીનદાર કહેવાતો, એની જમીનદારી પ્રથા હતી. મહાલવારીમાં માલઢોર રાખતા તો મહાલવારી પ્રથા હતી. અને રૈયતવાળી પ્રથામાં આખી રૈયત એટલે કે એવી રીતની જમીન જે આપવામાં આવતી અથવા એની રિયાસત જે રાજા હોય એના એરિયામાં આવતું, એમ રૈયતવાળી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરાવવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત મજૂરોના એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતો અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે એવા પ્રયત્ન, નવા પ્રકારો અજમાવતા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામ્યું. નવીન જે કંઈ કરવાનું હોય તો એ કોઈ કરતું નહીં, રૂઢિગત એટલે કે જે વર્ષોથી ચાલતું એ જ પ્રમાણે ખેતી કરતા. આધુનિક ખેતીને અવગણતા, એટલે ઉત્પાદનનું પ્રમાણ લગભગ સ્થિર અથવા ઓછું રહેતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. આઝાદી પૂર્વે એમ કહેવાય કે આઝાદી પૂર્વે ખેડે તેની જમીન, એવો કાયદો હતો. આઝાદી પૂર્વે ખેડે તેની જમીન
આ કાયદા હેઠળ ખેડ હક સલામતી અને સાથ એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતને શોષણ મુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાંથી નીચી ખેત ઉત્પાદનનો પ્રશ્ન વિકટ બન્યો ગયો અને ધીમે ધીમે એ પ્રશ્ન વિકટ બનતો ગયો. ફરીવાર આઝાદી પૂર્વે ખેડે તેની જમીન, આ કાયદો તો જે જમીન ખેડે એની જ જમીન થઈ જતી. તો આ કાયદા હેઠળ ખેડ હક સલામતી અને સાથ એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નહીં અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ આપણે તો ખેત ધિરાણ કેવી રીતના કામ કરે અને કેવી રીતના કરવામાં આવ્યું. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે. ભારતના મોટા ભાગના ખેડૂતો છે એ વિપરીત પરિસ્થિતિમાં, બીજા અર્થમાં કેવું હોય તો ગરીબીનો સામનો કરે છે. જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા છે, જેટલા પાક ઉગાડે અથવા એને જેટલા પાકની જરૂર હોય તો એને એની માટે ખેત ધિરાણ છે એની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો પાસેથી કરવામાં આવ્યું અથવા લેવામાં આવ્યું. જુઓ તમે 1951માં એટલે કે ભારત આઝાદ થયું પછી 71.6 એટલે અંદાજિત 72% લોકો થયા, અથવા 72% ખેત ધિરાણ જે છે એ પ્રાઇવેટ અથવા નાણાં ધીરનારનો જે વ્યવસાય ધંધો કરતા હોય વ્યાજનો, એમની પાસેથી લેવામાં આવ્યું. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરા પાડતા. આ ઉપરાંત તેઓ હિસાબોમાં ગરબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા. કેમ કે ઘણીવાર ખેડૂત અભણ હોય, એને પૂરતું જ્ઞાન ન હોય નાણાકીય પરિસ્થિતિનું, તો એમાં પણ એ ભૂલો કરીને